શું છે? હવારના મૂંગા બેઠા મોઢું આમ કરીને કાંઈક બોલો તો ખરી. હા પણ આમાં છે ને ગજુડા, ગમે એમ થાય દલાલીનું હું છોડવાનો નથી. હજી એક પણ દલાલી જ કરી લે, પણ નફો કેમાં મળે ને હું ઈ દલાલીનું ગોતું શું હવે. બાબા હું કહું, આ જમીનને છે ને પડતી મૂકો, આપણે જમીનના દલાલ નથી બનવું, એમાં આપણે નહીં ફાવવી. આપા તો ગમે ઈ નફો મળે એવો તો કઈક દલાલી કરવી પડશે ને. નફો મળે એવી જ દલાલી હું કહું છું. હા તો કઈ એ શાક બકાલાની દલાલીનું ચાલુ કરી દેવી. સવારના પોરમાં છે ને શાક માર્કેટમાં વહી જવાનું, સમજ્યા? હે, કમિશનનું કમિશન મળે, પછી મફતમાં શાક બકાલું આવે, અને શું છે ખાલી સવારમાં વહેલા જવાનું, કલાક 2 કલાકનું કામ, પછી કાંઈ માથાકૂટ. એમાં પૈસા મળે એટલે મળે જ ને. એમ? તો આપણે શું છે ગામડા વાળા છે ને બધા ખેડૂતારે છે ને નક્કી કરી નાખ્યું કે તમારે શાક બકાલું અમને તાપવાનું. હા ઈ બરોબર હો, બધું બકાલું ત્યાં ઉતારો ત્યાં પર કહી દેવાનું ઉતારો એમ. હા, કોઈ બી આવે, ટમેટા આવે, રીંગણા આવે, ફુલેવર આવે, દૂધી આવે, બધું શાક બકાલું આવે. આપા એમાં નહીં ગજુડા, કાક આપણું નામ ફેમસ થાય એવું નામ તો રાખવું પડે ને કે આ દલાલ ને ઓલો ઉતારો એમ. નામ છે જ તે હું કુલી. હે કુલી દલાલ? નામ કાકા અજુબતું લાગવું જોવે ને. એ ડોબારે ખા, કુલી કોને કહેવાય પેલા તને ખબર પડે? નહીં. કુલી છે ને, હું છે ને નાનો હતો ને ત્યારે અમિતાભ બચ્ચન નું ફિલ્મ જોવા ગયો હતો. એમાં કુલીમાં રેલગાડી ડબ્બામાંથી માલ ઉતારે, સૂટકેસું રાકડા બધું. હવે ઈ છે ને ઠેકાણે મેકવા જાય એને કુલી કહેવાય. પછી મારે હું ટેમ્પામાંથી ફોટકા ઉતારવા લે. ના 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 ના. તો આપણે નામ કાંઈક બીજું રાખી દેવું, પણ આ ધંધો કરવા રેખો. હા ધંધો કર્યા છે કોઈ, એમાં ના નહીં લે, એમાં કાંઈ બીજું ત્યાં રોકાણ છે નહીં. હા. આપણે ઓલો ઉતારે એટલે આપણે રીંગણાની ગાહડીની હરાજી કરવાની શરૂ થાય એટલે. હા, ઈ તારી વાત સાચી લે, એમાં ચોખ્ખો નફો જ તે. તો પાપા 2 કલાકનું જ કામ, પછી હાવ નહીં રે. ઈ વાતે તારી સાચી, ઘરનું બકાલું ખાવાનું આવી જાય. તો તો આ કર્યા રેખું છે. હવે એક કામ કરે, આપણે છે ને સીધા ન્યા જઈ, આપણે પેલા જગ્યાનો કોન્ટેક્ટ કરી નાખી, ત્યાં સવારમાં જઈને ઊભું રહી જવાનું. આપણે શાક માર્કેટમાં જાવી, જગ્યા જોઈ લેવી. હા બરોબર છે, જેટલો માલ આવે એટલે ઉતરાઈ દેવાનો આપણે ન્યા. હા તે હાલો. બરાબર? હાલ. મામા, હા ફિલ્મમાં મજા આવી ને? અરે મજા આવી ગઈ હો ભણા, પુષ્પા 2 જોવાની. પણ તમે પુષ્પા જેમ હું કામ હાલો છો? એ ભણા, આમ પુષ્પરાજ ખંભો રાખીને હાલતો હતો, ખબર ને? પણ મામા, મને આખા ફિલ્મમાં ઈ એક ખબર ન પડી, આમ ખંભો વાંકો રાખીને હું કામ હાલતો છે? એ ભણા, ઈ સને એક બાજુ આંચ પર લાકડાનું વજન લઈને આમ જાતો ને એટલે વળી ગયેલો એનો ખંભો આમ. હા, ઈ હાસો. હા. પણ હવે આ 3 વર્ષની ઓલી વાત આપણે પડી છે, ઈ વાત કરી નાખી. કઈ ભણા? હવે તમે વાત કરો છો કે હું કરું? ઠીક. હા અરે કરી નાખ તમ તારે, મને 3 વર્ષની રીહ છે, તમ તારે કરી નાખ. હા, એમ નહીં. હવે તો મામા આપણે પૈસા વાળા થયા, હા, થઈ ગયા. તો હવે તો ક્યાંક થી માગું આવવું જોવે કે નહીં? આવું જ જોવે ભણા. હા, તો આપણે હું એકલા ચાંદલાત કરવાના? અમારે હું નકરા મામેરા જ ભરવાના. હા, એકલી તારીખ જ સાંભળવાની, આ તારીખે જોવા આવે, આ તારીખે જોવા આવે. કંકોત્રી તમારે એકલી વાસવાની. હા, પણ હવે શું કરવું મામા? હવે સને ગમે નથી અમારા માગા મોકલજો, જો મારું ઘર ઘણું અને મારા ભાણાનું સને માગું ક્યાંક મોકલજો. હવે તો પૈસા વાળા થઈ જાય હો. હા, એ વાલજી કાકા ની આવે છે, જો હમણે. અજાણા લાગે ગજુડા, ખોખા ખાય જો તો આ બહાર ખાવાના ધંધા કરે છે. એ અજાણ્યા નથી, હો? હરાઈ ગયો છે, હરાઈ જન મામા. હા, જૂના 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 નહીં, હવે નવા વાલજી કાકા. એક વીઘો પેકી ઉડાડી કે આમ તો જો કેટલા બધા ફોર્મમાં આવી ગયા, ફોર્મમાં. હા, ફોર્મમાં આવી જ જઈ ને વાલજી કાકા. હજી તો એક જ વીઘો ઉડી છે, બાકી જોવા આ પૈસાનું પૂરું થાય ને એટલે બીજો ઉડાડવાનો છે. એમ? હા, અને આમ હેટી ગેટીમાં રખડવાનું. અને આમ જવો ઈ વેચ્યું ને તો એ તમારા ભાણાને હું 4 વ્હીલ લઈ દેવાનો છો. 4 વ્હીલ? એટલે તઈએ 4 વ્હીલ લેવાની વાત કરો છો, પેલા ઓલું ઝૂંપડું બદલાય, રાજા ઝૂંપડું બદલાય પછી કરજે 4 વ્હીલ ની વાત. એ વાલજી કાકા, એને હવે ઝૂંપડું ન કેતા હો. લે તો એને હું કહું? હા, 2 માળનો બંગલો થશે ન્યા. એમ? ઈ થાય તેદી કેજો ને, અત્યારે તો ઝૂંપડું છે, ઝૂંપડું. હે, એ વાલકા તાર ગજુને કહેજે ચોકીદાર માં નોકરી આવવું હોય તો. હવે આમ હાલવા મળો સાંજી મેનીના. તમે હું તારો બનેવી ન કહીએ કે અમને, અને વળી પેકી 1 વીઘું ઉડાડ્યું ચાતા આમ હવામાં આવી ગયા વળી. હવામાં અને આમ જોવો બીજો વીઘો ઉડે ને, 2 ને 4 વ્હીલ અને વાહે બેઠી છે લાડી. વાહ વાહ મારા બેટા લાડી, લાડી વાળી ના થાવમાં સાંજી મેનીના હાલવા મળો. વીઘો ઉડ્યો ને પણ હા ઉડી જાઓ તમે, હજી ખબર નહીં રે. ઈ ઉડે બધું, અને આમ જોવો મોજ જ કરવાના. જો મારા મામા ધોતી બોતી બધું મેકાવી દીધું.
લાવી દીધા ને સૂટ બૂટમાં. આમ જો માથામાં ધોળા વાળ થઈ જાય ડાય નખાય ડાય. હા તમ તાર ધીમી બધું કરો. હવે ગજુડા આવવાની હારી વાજા નો છડાય. એ રોજે તું પેકી ઉડી ને પણ ભી કાલ સવારે એ ઉડવા મળશે. એ તું તારા બાપની વાદે સાઈડમાં વાંઢો રેશ વાંઢો. હા હું ભલે હાલો બાપા ખીજવાડે છે આપણને. હા હા ભાઈ આ ઈ એવા પ્રહાર ઘા કરે છે દોણ ગુરુ યખા. કેવી કેવી પણ આ વહેમું લાગી ગયું. હવે એ બધી વાત મેકો. હા હવે આપણે એટલા બીજા પૈસા બાકી છે કે નહીં? હા હાલો પથુભાઈ ના ઘરે જઈએ બીજા પૈસા લઈ આવી. ઈ વાત તારી હાચી. હાલ ભણા તો લઈ આવી. હા પથુભાઈ ક્યાં? પથુભાઈ તો લગ્નમાં ગયા છે. લગ્નમાં ગયા છે? હા શું હતું તમારે કઈ કામ હતું? એ કામ તો વાય જ ને. પત્રી તું ઓળખેસ કે નહીં અમને? ના ના તમને પહેલી વાર જોયા. હવે રાજ્યો શું? અને હું રૂખર મામા. તે પણ કેમ હેટી ગેટી વળી? બસ હવે બીજું શું કામ છે? ખાઈ પીને જલસા. હા એ વાત હાજી. તમારો ધંધો શું બીજો? પણ પથુભાઈ આવવાના જ ક્યારે? પથુભાઈ ગયા છે લગ્નમાં. એ આવશે 2:30 વાગે આવશે. અરે તો પછી ઓલા ઉપલા પૈસા લેવાના છે અમારે. ઉપલા પૈસા ને એ બધું મને ન ખબર હોય. એ પથુભા આવે ને તારા પાસે આવજો. પણ અત્યારે અમારે પૈસાની ખૂબ જરૂર છે પત્રી. પૈસાની જરૂર છે એ વાત તમારી સાચી. તો પણ આટલી બધી જરૂર હોય તો સરપંચ આગળ જાવ ને. હા ભણા ઈ કામ કરવી લે. એ હાસુ. હા અને નિરાશ હોય તો હાંધો કોણ આવજો તો પથુભાઈ જાય. પણ પથુભાઈ આવે ને તો એને કહેજે કે કાલ દસ્તાવેજ કરી નાખી. હા તો વાંધો ને કહી દઈશ. બરાબર? હા અને ઉપલા પૈસા તૈયાર રાખે. હા એવું કહી દઈશ. હાલો સરપંચ આગળ જતા આવીએ. હાલ હાલ ભણા. લે આવો આવો કોનું કામ છે? લે એ સરપંચ તમારું જ કામ છે. પણ ઓળખાણ ન પડી તમારે બેયની. લે હું રાજ્યો છું. અને હું રૂખર મામા. એ રાજા હજી તો જમીનનું બાનું લીધું ક્યાં તો આમ જોવો બે ના શકલ બદલાઈ ગયો આમાં સીન ફરી ગયો તમારો. હવે આખી જિંદગી હું ઝૂંપડા મારીને આમ એમ નામ રખડવું અમારે? દહકો હો ભાઈ તમારો દહકો બે ને. હવે સરપંચ એ બધી પછી વાતો આપણે કરશું. હવે ઓલા બાકીના પૈસા છે એ આપી દે લ્યો. એ રાજા હજી ક્યાં દસ્તાવેજ થયો? દસ્તાવેજ થાય ને પછી પૈસા મળે. બધા તમારા જ કાગળિયા લઈને રખડું છો. કાલે આપણે દસ્તાવેજનો વારો છે અને કૂપને લઈ લીધેલું છે. એટલે તમારે એક કામ કરવાનું છે. હાદરમાં વાલજીભાઈ નું નામ છે કે નહીં એટલે તું એના ઘરે જઈને કહી આય કાલે આપણે દસ્તાવેજ કરવા જવાનો છે એટલે સહી કરવા આવવાનું છે એટલું કહી આય જા. અરે સરપંચ તો પૈસા ક્યારે અમારા હાથમાં આવશે? પૈસા કાલ આવી જાય તમને. કાલ તને રોકડા બધા આપી દેવાના છે પણ એટલું વાલજીભાઈ કહી જાય ને કાલ વહી જાય ને તો તારું કામ અટકી જાય. ના ના એ જવા નથી દેવાનું. હા તો જા કહીએ. હા કઈ ના આવી બરોબર. હા હાલો મામા. હાલ હાલ. હવે કાંઈ વાંધો નહીં બધું નક્કી થઈ ગયું ને જગ્યાએ રોકી લીધી છે. સવારે 6-7 વાગે રેડી થઈને પહોંચી જાવ. હે 6-7 વાગે નો હોય. વહેલા છે ને 4 વાગ્યાનો જાગજે. તારે અહીંયા 5 વાગે તો પહોંચી જવાનું છે. હા તે તમે જાજો ને હું આવી પછી મોડેકથી. એ હું મળે છે હવે તું આવ્યા પેલા તો હરાજી પૂરી થઈ જાય તો ત્યાં હું કરું? મને કોણ આપશે નફો દલાલીનો? હા તે કાંઈ વાંધો નહીં સવારે પહોંચી જાવ. હા બસ જાગી જવાનું છે પહોંચી નહીં. ના હવે હું બાકી રહી ગયું. વાલજી કાકા કાલ તૈયાર થઈ જાજો. આમ જો આ તાર મામો છે ને તમે બે જોઈ આવજો. અમારી વાત જોતા જ નહીં કાંઈ. શેનું? વ્યવહારમાં અમે ક્યાંય જોવાય નહીં આવીને અમે ક્યાંય વચમાં પડશું નહીં જોજો. એ વાલજી કાકા હું વ્યવહારની વાત નથી કરતો. તો શાની વાત કરે તું? આ એમની જમીન વેચી ને એના દસ્તાવેજ કરવાના છે એટલે કાલ તમારે સહી કરવા આવવાનું છે. હા સમજ્યા બાપા આપડી સહી છે ને તો જ તે પૈસા મળશે. હા હા એમાં નવીન શું છે? તમારી સહી તો જોવે જ તી. ઈ વગર 1 રૂપિયો અમારા હાથમાં ન આવે. હવે હા આગળ રસ્તામાં ખબર ને આમ કરશું તેમ કરશું એ બધું છે ને હવે તમારી આગળ રાખો. અને આને કે આને તારા મામાને શું કહેતા હતા? તારા મામા એમ કહેતા હતા કે છે ને ઘરના ની હારા બાજના હારા બાજના જાઓ બાજના સરપંચ આગળ. એટલે વાલજી કાકા હું તમે સહી કરવા નહીં આવો એમ? નોટ આવું ને એટલે સહી કરવા. એ વાલજી કાકા એવું ન હાલે. હું એવું ન હાલે ભાઈ. આમ જો મારા ખાલી છે ને દલાલીમાં 2% ખાલી 10,000 રૂપિયા લાગતા હતા અને તમે છે ને 10,000 માં તો મને ધક્કો મારી દીધો અને સરપંચને હસ્તકે બધું કરાવી નાખ્યું. અને આમ જો તમારી જમીન છે ને 5 લાખે નથી વેચાણી 6 લાખે વેચાણી 6. એ વાલજી કાકા હાચી વાત છે? હા લાખ રૂપિયા તો સરપંચ ગાળો રાખી લઈ ગયા. આવું કર્યું સરપંચ અમારે હારી? તો હવે જાવ સરપંચ આગળ સહી લેવા. આયા આજ પા હમુઈ નો જતા ઘર બાજુ થી. એ હવે ઈ સરપંચ નો માને હો. હાથી ક્યાંથી માને? જાવ સરપંચે કહો સહી કરાવી લે. જાવ લઈ લેજો બીજા પૈસા ઉપડો. પણ વાલજી કાકા તમારી દલાલી કેટલી થાય? 10,000. મૂળ 10,000 થાય ને. હાલો 10,000 હું તમને આપી દઈશ બસ. હા 10,000 આપી દે બસ. હવે કાંઈ ધંધા નથી કરવા મારે. એક વખત તમે મને ધક્કો મારીને કાઢી નાખ્યો ને એટલે બસ પૂરું.
અને સરપંચ લાખ રૂપિયા લઈ ગયા ન્યા થાવ ન્યા એ વાલજી કાકા હું તમારા છોકરા જેવા કેવા બોલા? આ કોરે આમ છોકરા જેખાની વાત નહીં કરતો. અરે બે નીકળો હાલો સાવ સરપંચ ઘરે થઈને બે બધા ખાવા ના ખાય કાંઈ નથી. એ વાલજીભાઈ આપણે હગા સેવી હવે સહી કરી જો ને. હા હવે તમને હગા હાંભળ્યા સમજા લાખ રૂપિયા સરપંચ ગળી ગયા ત્યાં તમને કાંઈ દેખાતું નહોતું અને મને ખાલી 10,000 રૂપિયાની દલાલે હું છે ને એટલા જ ઘરનામાં પડતો હોઉં કે આ મારા ખાતે નામ છે ને તો બેને હરખું કરાવી દો અને થોડા પૈસા મળે પણ તમે હે ને નથી ઘરના ને ગીણા કાંઈ એટલે હવે નીકળો કેળો પકડો ને માર ખાશો આગળ એ વાલજી કાકા એવું ન કરતા હું પગે લાગુ તમને. પગે અરે મારે મારે ઠોકા ઠોકા ભાઈ જાવ ને હવે હાલ પણ હાલ સરપંચ પાસે જાઉં છું હાલ. નીકળ પાપા કાંઈ સહી કરવાની થાતી જ નથી. હવે ક્યાંથી સહી કરું કા રાજા વાલજીભાઈ ને કહી દીધું ને? હા હો સરપંચ વાલજીભાઈ બધું કહી દીધું. હું હું એટલે 5 લાખની જમીન હતી અને 6 લાખમાં વેચી અમારો ગાળિયો કરી ગયા. એ રાજા કા કેવું લાગ્યું? તમે આખો દી હે ને ગામના ગાળિયા કરતા હોય, મેં કોઈ દી કાંઈ કીધું? આજ મેં તમારો ગાળિયો કર્યો ત્યાં કેવા મને કેવા આવ્યા? એ સરપંચ કાયમી લાખ ના આવા ન કરી અમારે મૂળ ખાવા પીવાનું હોય. એમાં એવું હોય જેવું નામ હોય ને એવા મોટા ગાળિયા હોય, એટલે મારે મોટો ગાળિયો હોય. તમારે શું કીધું વાલજીભાઈ? ઈ કે ને કાલ સવારમાં આવશે કે નહીં? હવે એ સોખી ના પાડે છે સહી કરવાની. જાવ સરપંચ આગળ ઈ કે. એમ થોડો એટલે જમીન તમારી વેચવાની છે, એમાં ઈ થોડા સહી કરવાની ના પાડે. પણ માનવા જોવે ને તો. તો હાલો હું બનાવું. હા તે હાલો. હાલો એટલે કેમ ખાય ખાય ઓલા બે સરપંચ ને લઈને આવે છે. સરપંચ ને લઈને આવે હા તો કાંઈ વાંધો નહીં આવવા દે કાંઈ સાહેબ કરવાની થતી નથી કાંઈ ને તમે પાછા આમ જો ફોહ લેવી લે એટલે પાછા ધ્યાન રાખજો. હા ભાઈ તું મૂજા માને બેઠો બેઠો જો તું જોઈએ રાખ ખાલી આવો સરપંચ આવો આવી જા, આવી જા, ઉભા રહે. વાલજીભાઈ કાલ દસ્તાવેજ કરવા જવાનો છે, સહી કરવા તૈયાર થઈ જજો. સહી કરવા હા સહી તો થશે જ નહીં એ વાલજીભાઈ હવે આ લોકો જમીન વેચીમાં તમને શું વાંધો? સહી કરવા આવવું જ પડે ને તમારે. હા તો જો સરપંચ સહી થશે પણ વાહ 1.5 લાખ રૂપિયા થશે એ વાલજીભાઈ 1.5 લાખ એટલા બધા થોડા હોય હવે. હું 1.5 લાખ રૂપિયા હોય તો જ સહી થશે તો કે સહી ભાઈ થશે નહીં હા તે વાંધો નહીં, બરોબર ને? હા રાજા 1.5 લાખ વાલજીભાઈ આપી દેજો એટલે સહી કરી દે તોય તમારે, બરોબર ને? હું 1.5 લાખ? એ સરપંચ 1 લાખ રૂપિયા તમે લઈ ગયા છો, 1.5 લાખ વાલજી કાકા ને આપું તો પછી મારા વાહ વધ્યા હું? એ રાજા તોય તારા 3.5 લાખ તો વધ્યા છે. હે